પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે। અસલમ પાકિસ્તાને કેટલીક માહિતી મોકલી અને તેને કોણ મદદ કરતું હતું, અસલમે કેટલીક માહિતી પાકિસ્તાનને મોકલી તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અસલમના ગુજરાત કનેક્શનને લઈ ગુજરાતની પોલીસ એલર્ટ થઈ છે। સાથે જ તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે આ તમામ પ્રકારની માહિતી વિશે હવે પોલીસ તપાસ કરશે। તેણે કેટલી માહિતી પાકિસ્તાનને મોકલી છે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। રાજકોટમાં અનેક સાંઈ મંદિરો આવેલા છે, ત્યારે રાજકોટથી 20 કિલોમીટર દૂર આપ જોઈ શકો છો જે રીતે આ રાજકોટથી 20 કિલોમીટર દૂર જામનગર રોડ ઉપરનું આ મુખ્ય સાંઈ મંદિર છે। અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ત્યારે જે રીતે આ મંદિરની બહાર છે ત્યાં મુખબધિર બની અને આઈએસઆઈનો એજન્ટ જે છે તે પોતે અહીંયા ભીખ માંગતો હતો। આઈએસઆઈનો એજન્ટ જે અસલમ છે તે પોતે અહીંયા બહાર બેસી અને ભીખ માંગતો હતો। હાલ તો પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તે રાજકોટમાં કેટલી જગ્યાએ ફર્યો છે, શું રેકી કરી છે તેના ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।